હાલો ખેડૂત મિત્રો, જો આજ હે ને તમને હે ને બીજો એક વિડીયો મૂકું આ આમ આદમી પાર્ટી વાળાનો. હું આ બી ટીમ છે ને એમાં નેતા રહ્યા ને એ સાબિત કરાવી દે, ખબર પડશે કે આ બી ટીમ હેક શું છે. બેયમાં હરખા ઉમેદવાર હોય, જીતે હોય તો જે સરકારમાં હોય એની બાજુ વહી જાય તો એ બી ટીમ જ કહેવાય ને, કે ખોટી વાત છે. જો બીજી પાર્ટીમાં જતો હોય હામી પાર્ટીમાં તો આપણે માની કે આને બી ટીમ ન કહેવાય, પણ જે સરકારમાં હોય એમાં કરી જાય એટલે એને બી ટીમ જ કહેવાય, એને કાંઈ બીજું ન કહેવાય. બરાબર ને? હવે આમ આદમી પાર્ટીના ચંદુભાઈ જાદવ, બરાબર, એ જીતેલા. એ કે પહેલાં ભાજપમાં જ હતા ને પછી આમ આદમી પાર્ટીની ટિકિટ લીધી અને એમાં જીતી ગયા. બરાબર? એટલે બોલો, તો આ ભાજપવાળામાંથી આમ આવે તો ભાજપમાં રહીને જીતવું હતું ને, પણ એમ ન જીતે. ખબર જ હોય કે મને કોઈ મત દેશે નહીં. શું આ જેને કે પક્ષ હોય ને એને કે એ ટિકિટ લઈ લે, પબ્લિકને હે ને ઓલું બનાવીને પાછા હતા અહીંયાની, એટલે પબ્લિકને ઓલું બનાવો. બાકી કાંઈ પબ્લિકને હોય પરિવર્તન કરવું, એમ થાય કંઈક સરકાર બદલે કંઈક સારું થાય. બરાબર? કંઈક બીજા બદલે સારું થાય, પણ એ કાંઈ આ હે ને નેતા કાંઈ હે ને અમુક ન આવવા દે. બરાબર? એમ ગમે એમ કરો ને તો એ નેતા જેને ક્યાં ઠેકાણે જવું હોય ને એને ક્યાં મળે હોય ને અહીંયા પૂગી જ જાય. ગમે એ નેતા, એક નહીં, આમ આદમી કહેવા તો ભલે ને, કોંગ્રેસમાં છે ને તોય ભલે ને, ભાજપમાં છે ને તોય ભલે. જ્યાં ઓલાના દાદા હોય ને તો ભાજપનો માણા હોય ને તો એ વાત વિવો આવે. એટલે આમાં એટલું બધું છે ને, મત તમે આપણે ગમીને દઈ, ઘણી આપણને એમ પરિવર્તન આવે, મત દઈ આવડાને તો કંઈક ફાયદો થાય, પણ એ બધાના મત લઈને પાછો એને જવું હોય ને એમાં ઠેકાણે વિયો જાય. બરાબર? આવા નેતા છે. હાલો, તેમ શું કરો? એ નેતા પાસે તેમ કરવા શું? જે એને કરવું એ કરી, ખોદડી ફેરીને આવો હોય જાય. લો, આમ આદમી પાર્ટીમાં જ હવે ભાજપમાં જાય છે. તમને વિડીયો મૂકો એટલે ખબર પડે. બરાબર? એટલે આવા જ છે. નકર છે ને 8 સીટ કોંગ્રેસ જીત્યું હોય અને 8 ભાજપ જીત્યું. બરાબર? અને 1 આમ આદમી પાર્ટી જીતી. તો એને કેની પાસે આવવું જોઈએ? જો પરિવર્તન કરવાનું હોય ને, આમ આદમી પાર્ટીના મત હોય એટલે પરિવર્તન હાથથી, તો ભાજપને જ દીધા હોય તો ભાજપની સીટો પૂરી ન થાય. હાલો, એને ભલે ને 8 આવી ને 10 કેમ આવી જાય, પણ પબ્લિક છે ને પરિવર્તન હાથ મસ્તી હોય, અને નેતા એનું પરિવર્તન કેમ કરવું નહીં હાથથી માથે, કે આપણે કેમ કરી લેવું. બરાબર? આપણે અત્યારે મોરું હાલે કેમ પરિવર્તન કરી નાખીએ, બંગલો થઈ જાય, એને ક્યાં વ્યૂ જવાનું. બરાબર? તમને વિડીયો મૂકો એટલે જોવો તે પહેલાં ખબર પડે. પહેલાં જોવો. હાલે, ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ તેમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે. એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા. એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા. એ ભાજપના જ હતા. આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે, તે વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા. એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો, પણ જે હોય તે આજે મૂળ ભરે પરત ફેર્યા છે. અમે ભારતીય જનતા પાર્ટી તરફથી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરશે. અને ભાજપનો વિકાસ તો પણ સારા કરે છે. ભાજપ અમને પ્રત્યેકમાં ટકો સારો હતો એટલે અમે આત્મ હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને પછી ફેંકણ આવી. હાલો, એ તમે હે ને જોયું ને, તમે શું પરિવર્તન કરો? પરિવર્તન નેતાએ કરી લીધું. બરાબર?
હતા અહીંયા કે ઠેકાણે આવી ગયા, એ હતા અહીંયા ઠેકાણે ન થયા. તમે પબ્લિકને ઠેકાણે પાડીને હતા અહીંયા પાછા તમે વી ગયા, બરાબર. ભાજપમાં જ આવ્યા હતા ને, પબ્લિકને ઠેકાણે પાડી દીધી 5 વર્ષ લગન. તમે હતા અહીંયાની એટલે આવા જ છે, બોલો. નેતા આવા એમાં આવા પબ્લિકનો વાંક નથી. નેતા જ આમ કરે. અને એક જગ્યાએ ને હજી તો કેટલા વંડીઓ ઠેકે હજી કાંઈ નક્કી જ નથી. ક્યાં મળે ને અહીંયા, બરાબર. ભાજપની સત્તા એટલે ભાગી ગયા ને તરત એની પાસે. ને કોંગ્રેસને 8 હતા, બરાબર. તો એમાં જવું છે ને તો પરિવર્તન થાય કે નહીં પબ્લિકને. પણ હે ને પરિવર્તન નથી કરવું, બરાબર. અને આપણું પરિવર્તન થઈ જવું જોઈએ. એટલે પબ્લિકને ઠેકાણે પાડી આપણે પરિવર્તન. આમાં જો પબ્લિકને કાંઈ ફાયદો ન થાય, ન ખેડૂતને કાંઈ ફાયદો થાય, ચીમાય નહીં, બરાબર. અને આ આમ આદમી પાર્ટીવાળા કેવા નેતાને ટીકટું દઈ જ ને ખબર પડતી. પહેલાં પ્રથમ હે ને ભાજપમાંથી એને ટિકિટ મળેલી હોય ને તપાસ કરીને ટિકિટ દેવાય કે આ ભાજપનો માણસ હતો અને ભાજપમાં આવ્યો હતો અને એને ટિકિટ દેવાય ને જ નહીં. સમજી, ભાજપમાંથી આવ્યો હોય ને ટિકિટ જ નહીં દેવાય. કોંગ્રેસવાળાને હોત એ જ ધ્યાન રાખવાનું. જો ભાજપમાં માણસ આવે ને એને ટિકિટ જ નહીં દેવાય તો પરિવર્તન થાય. હવે ભાજપમાં જ આવીને તમારી બાજુ આવીને ઊભો રહી જાય, પછી તમારામાં જીતીને પાછો ભાજપમાં વહી જાય, આમાં શું પરિવર્તન થાય? એટલે બરાબર આ બધું પબ્લિકને ઉલ્લું બનાવવાનું, ખેડૂતને ઉલ્લું બનાવવાના, બરાબર. આ બધું ઉલ્લું બનાવી જીતીને ટેસડા કરવાના, બરાબર. એને રાગે પડજાવવું જોઈએ. આવું જ હાલે, બોલો. ઓલા પંજાબમાંથી ને હાથ ઠેકીને વી ગયા વંડીઓ, બરાબર. અહીંયા ગુજરાતમાં કેટલા વી ગયા નાના. અને નતા જીત્યા ત્યારે જ હાલો વી ગયા તો ઠીક. હવે તો આ જીતેલા મીણ્યા જાવ, બરાબર. નગર જો આને 8 આમાં હતા ને 8 આમાં હતા. એટલે કોંગ્રેસ બાજુ જ્યાં હોય ને તો બરાબર ફાયદો થાય, પબ્લિકને થાય. નેતા આ તો એનો ફાયદો જોવે. એટલે પબ્લિકને હે ને મત દેવો હોય ને તો હાથ દાડ વિચારીને મત દેવાનો, બરાબર ને. આપણે આને મત દઈશું તો આપણે કાયમ આવશે કે આ વંડી ઠેકીને વહી જશે, એટલે વિચારીને જ મત દેવાનો. પણ એને તો છેતરી જાય. આપણે ઘણી એમ દઈ કે આને મત દેવો હે, ફાયદામાં રહીશું, તો વંડીઓ ઠેકી જાય. બોલો કેટલા ઠેકી જાય, ઢગલા બાંધે. આમાં કે પરિવર્તન કરવું, આ ખેડૂત પરિવર્તન નહીં થાય. અને 5 વાર હમણાં બીજી ચૂંટણી આવે છે, એમાં કેટલા નેતા આવે ને ટીકટું કીન્યું લઈ જાય ને કીમાં પાછા વી જાય. એ મેન ચૂંટણી આવે ને 2027માં, એમાં કોંગ્રેસવાળાને ને આમ આદમીવાળાને જ ખાસ ધ્યાન રાખ્યું છે. ભાજપના એટલા નેતા તમારે ટીકટું લઈ જાય છે અને બરાબર જીતીને જો કટોકટી વહ્યું ને તો બધા ભાજપમાં પાછા વી જાય. 5 જે વધ્યારના છે ને 5 ને 10 11 છે ને ત્યાં લગન વ્યા જવાના. એટલું સીટું હોય છે ને ફેર ત્યાં લગન વ્યા જાય છે. માનવાનું કેટલા 10-15 ધારાસભ્ય બને ને તો ત્યાં લગન ભાજપમાં ઠેકીને પડશે. હું પૈસા હે ઓલા આગળ, તમારા આગળ કાંઈ હોય ને તેમ હું દઈ ગોત રહી આગળ. ગમે પાર્ટી જીતી ને તો કોંગ્રેસ જીતી કે આમ આદમી જીતી આગળ આવી ને છેલ્લા ધારાસભ્યમાં. જો ઓલા ભાજપને કટોકટી છે ને તો આમાંથી નીમાં વ્યા જાય વાત, બોલો. પણ આ બે મળીને કામ નહીં કરે, આમ આદમી કોંગ્રેસ મળીને કામ નહીં કરે. ઠેકી નીમાં વ્યા જાય છે અને આમ નામ રહેશે. ગમે એ છે જોઈજો તમે, કોંગ્રેસના છે ને તો વહી જાય છે અને આમ આદમીના છે ને તોય વ્યા જશે. આને કહેવાય બી ટીમ કહો તો ભલે અને 3 ટીમ કહો તો ભલે, એટલે 3 કહો તો ભલે. આવા જ છે, બોલો. નેતા હવે ખેડૂતનું સારું થાય તે હાશું ને નેતાનું સારું થઈ જવાનું ને જામો એને મજા, બરાબર ને. હાજો ને મિત્ર. એટલે હે ને આ ભાઈ હે ને એનું કરી લીધું, બી ટીમ કરી હતા અહીંયા ઠેકાણે પડી ગયા, બરાબર. અને
મત દીધો ને એને બધાને ઠેકાણે પાડી દીધા અને હતા અહીંયા ને વીઆઈ ગયા તે સારું હાલો મિત્ર જો આવા નવા ઠેકાણે આપણને મળતા રહી છે અને આપણે કાયમ ઠેકાણે પડતું રહેવાનું